मलिनतया निज भाव अभाव दताए तुनो सहज रूप दर्शन आत्म रूप अद्भुत भव सिंधु तरो आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। અન્ય મત નિરાકરણમાં શ્વેતાંબર મતમાં દેવ ગુરુ અને ધર્મ પ્રત્યે જે વિપરીત માન્યતાઓ છે એનું અહીંયા વર્ણન ચાલે છે। એમાં પેજ નંબર આપણે 154 છે। એમાં ગુરુનું અન્યથા સ્વરૂપ શ્વેતાંબર મતમાં જે કહ્યું તો કેવી રીતે ગુરુનું સ્વરૂપ કહે છે, પરિગ્રહ સહિત ગુરુને માને છે। સમજો 2-5 મિનિટ લઈને આગળ વધીએ છીએ। પરિગ્રહ સહિત ગુરુને માને છે। ગુરુ નિર્ગ્રંથ હોય છે, અપરિગ્રહી હોય છે, અપરિગ્રહી મહાવ્રતના ધારી હોય છે। છતાં પણ આ જીવ શ્વેતાંબર મતમાં વસ્ત્ર પાત્ર સહિત એ ગુરુ છે એમ માને છે। જે છે પરિગ્રહ પરંતુ એને ઉપકરણ માનીને ધારણ કરે છે। મૂળ વાત એ છે પરિગ્રહ। શાસ્ત્રમાં તો એને પરિગ્રહ સંજ્ઞા આપી છે। ત્યાં મૂળ વાત એ આવી કે પરિચય સહન ન થતા હોય અને પરિગ્રહ રાખીને ધર્મ સાધે એ તો ગ્રહસ્થ ધર્મ છે। પરંતુ મુનિ अर्थात तो साधु तो निर्मल परिणाम सहित होय छे, शरीरनी आसक्ति होती नहीं, तो एमने परिचय माटे कोई परिग्रह धारण करवा पड़े एम ना होय। परिग्रह राख्या वगर धर्म साधना करे छे अने ए ज धर्म साधना उत्कृष्ट धर्म साधना छे। बराबर। एवी जे आराधना थोड़ुक अवाज थाय तो करजो। तो एक पॉइंट है कि धर्मनी जे ए लेवलनी आराधना से साधुने होय छे एम अहींया कहे छे। परंतु श्वेतांबर मतमां परिग्रह राखी अने गुरु मनावड़ावे छे, गुरु स्वयं माने छे, ए मोटो दोष छे। ज्यारे आ बधी वात करी तो एमना तरफथी प्रश्न मूकवामां आव्यो के दिगंबर में पण तो पीछी कमंडल अने शास्त्र आदि राखे छे, 3 उपकरण तो कह्या छे, तो अमने तमे उपकरणनो निषेध शुं काम कर्यो छे? पंडितजी बहुत सुंदर जवाब आपे छे कि जे तमे उपकरणना नामे परिग्रह धारण कर्यो छो ए तो शरीरना सुख माटे, बहारमां शरीरनी आसक्ति होय तो एनी अनुकूलता माटेना साधन छे। અને અહીંયા જે ઉપકરણ કહ્યા છે એ તો માર્ગમાં અન્ય જીવોના ઉપકારમાં હેતુ બનવા વાળા ઉપકરણ છે। એમાં શાસ્ત્ર તો જ્ઞાન માટેનું નિમિત્ત બન્યું છે, જે પીંછી છે એ તો દયાનું નિમિત્ત, દયાનું ઉપકરણ છે, અને જે કમંડલ છે એ શુદ્ધિનું ઉપકરણ છે। ઠીક છે। જ્ઞાન, दया અને શુદ્ધિ, तो एमां तो स्वयं कोई शरीरनी कोई पूर्ति माटे के शरीरनी कोई अनुकूलता माटे तो उपयोग करता नहीं। ए तो जेने स्वयं ए भूमिकामां आववा वाळो अविरुद्ध जे राग छे, स्वयं ए भूमिकामां जे मंदिरमां जे आहारमां एकाद वार के पर्वत पर वंदना करवानो जो राग आवे छे, तो ये पोताने जे प्रकारनो राग आवे छे तो एना निमित्तथी
કોઈ જીવોની કોઈ હિંસા કે પ્રાણઘાત થાય એવું મુનિરાજ નથી ઈચ્છતા. એટલે વિશુદ્ધિ હોય છે એટલે કમંડલ અને પીંછી આદિ રાખે છે. પીંછીનો શું ઉપયોગ છે મુનિ જીવનમાં? તો કે જીવોની હિંસા ન થાય, ચાલે ત્યારે જમીન પરિમાર્જિત કરે, શરીર પરિમાર્જિત કરે, લેટે ત્યારે જમીન પરિમાર્જિત કરે, એના માટે પીંછી છે. પરિમાર્જિત એટલે ખ્યાલ શુદ્ધ કરે. કોઈ જીવ હલકું હોય પીંછી અને એ રીતે કરે તો ત્યાં જીવો કોઈ હોય નાના એ પ્રમાણે ઓછી અવગાહના વાળા કે જે આંખોથી દેખી ના શકાય એવા જીવો પણ ત્યાં હટી જાય છે. અને જે કમંડલ છે એ પણ જે નિહારાદિની પ્રક્રિયા જીવનમાં હોય છે, મનુષ્ય જીવનમાં, તો એની શુદ્ધિ અર્થે હોય છે. પછી એ પરિગ્રહ ક્યારે બની ગયા એ આપણે પેરેગ્રાફ વાંચીને આગળ વધીએ. ત્યાં સુધી આવ્યા હતા, પેજ નંબર 156. એના ઉપરનું જોઈ લીબેલિટી. હવે શાસ્ત્ર તો જ્ઞાનનું, પીંછી દયાનું તથા કમંડલ શૌચનું કારણ છે. તેથી એ તો ધર્મના ઉપકારી થયા. એ ત્રણ ચીજો પોતાના માટે કે શરીર માટે, સંયોગમાં રહેલા શરીર માટે ક્યાં યુટિલિટી કરે? અને એના માટે તો એ વિકલ્પ પણ નથી. પણ વસ્ત્ર આદિ કેવી રીતે ધર્મના ઉપકારી થાય? સાંભળો અંતિમ નિષ્કર્ષ. તે તો કેવળ શરીરના સુખને જ અર્થે ધારીએ છે. વસ્ત્ર આદિ તો ઠંડીથી બચવા, કાં તો સુંદર લાગવા, કાં તો કોઈ સંકોચ ન થાય, ક્ષોભ ન થાય વિકાર જેવી દશામાં, એટલે એને ઢાંકવા, એના માટે વસ્ત્ર આદિ છે. પરંતુ મુનિરાજને તો એવી કોઈ શણગારનો ભાવ નથી, વિકાર તો રંચ માત્ર નથી કે જેથી કોઈ અંગોને ઢાંકવા પડે, અને શણગારનો કોઈ ભાવ નથી કે શરીરને કોઈ પહેરવેશ આપવું પડે. તો એટલા જે રાગનો જેને તૂટી ગયું હોય, જેને આસક્તિ મટી ગઈ હોય, એવા મહામુનિરાજ સાધુ ગિરિગ્રંથ ગુરુ કેવી રીતે એ આપણને વસ્ત્રપાત્ર આદિ રાખતા દેખાય. બરાબર છે? એટલા માટે એ તો શરીર માટે, શરીરના સુખ માટે, અનુકૂળતા માટે છે. એને આપણે શરીરની અનુકૂળતા એટલે શરીરમાં જે આપણને ઠંડી ઠંડી લાગે ને એના માટે યુટિલિટી છે. મુનિરાજને ઠંડી લાગતી નથી. અરે મુનિરાજને ઠંડીમાં આકુળતા થતી નથી. ઘણું ચાલ્યું ને આપણે આગળ એમ કહ્યું. હવે જો બહુ સુંદર વાત છે. હા, અગર જો મુનિ, હવે જોજો, મુનિ જો શાસ્ત્ર રાખી મહાનતા બતાવે, અને કેવી રીતે મહાનતા બતાવે? શાસ્ત્ર રાખે તો આમ કે હું ઘણા શાસ્ત્રનો જાણકાર છું અને અમે તો આખો દિવસ સ્વાધ્યાય કરીએ છીએ, આમ શાસ્ત્ર મૂકી રાખે. જો આપણે લોકમાં કોઈના ઘરે જઈએ ને તો એ શું કરે? જનરલી વિદ્વાન ઘરે આવે ત્યારે નાટકબાજી કરવી પડતી હોય છે. બાકી તો એના જેવા બધા આવતા હોય એટલે આવે તો જરા એક સારા શાસ્ત્ર સફાઈ કરીને ટેબલ પર મૂકી દે. ભાઈ અમારે તો આ 3-4 કલાક અમે તો શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા રહીએ છીએ. તો એને શાસ્ત્રનો સ્વાધ્યાય કરીને મહંતતા, એને મહંતા બતાવવાનો અભિપ્રાય છે. તો કે એવું જો અભિપ્રાય હોય કે અમે તો આખું જીવન અમારે તો અમે તો સ્વાધ્યાયમાં જ રત રહીએ છીએ, એમ કોઈ મુનિ શાસ્ત્ર રાખીને એ અંદરમાં એવી ભાવના, એવી અંદરમાં કપટ હોય, એવો ભાવ હોય, તો કહે છે કે એ શાસ્ત્ર શું થઈ ગયું? પરિગ્રહ થઈ ગયું છે. એ અધિકાર નહીં કોઈ શાસ્ત્ર પર, કોઈ નહીં. જો લીધું હતું લાસ્ટ ટાઈમ શું કે પીંછી વડે વાસીદું કાઢેલી, એ તો કહ્યું હતું. પીંછીનો ઉપયોગ એટલો જ કરે કે જીવ હટે, બસ. એનાથી થોડો બી ઉપયોગ વધારે કરે યુટિલિટી તો એ પરિગ્રહ થઈ જાય. બરાબર છે? લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું કે એને બચ્ચાઓને રમાડવા આપે, આશીર્વાદ આપે, અને આપણા માથા ઉપર આમ અડાડે ને આપણે આમ પગે લાગીએ તો આમ તો કહે છે કે એ ઠીક નથી, પરિગ્રહ થઈ ગયો. એને મુનિ ધર્મની ખબર નથી. આપણને તો એમ લાગે કે એમાં શું ખોટું છે? અરે એ જે વસ્તુની જેટલી યુટિલિટી કરી શકવાની હોય ને, શાસ્ત્રમાં આજ્ઞા હોય, એનાથી વિશેષ કરે તો કહે છે કે આગમ વિરુદ્ધ ક્રિયા છે. ખ્યાલમાં આવે છે? એટલે છે છોકરાને રમાડવાનો ને એ જ ભાવ હોય તો ઘરે રહે ને. તો ઘરે ઘણા રમકડા હોય છે, રમકડાથી રમાડવા જોઈએ. આ કોઈ થોડી રમકડું છે, જીવ દયાનું પ્રતીક છે. એના સિવાય બીજે ઉપયોગ નહીં કરવો જોઈએ. લાસ્ટ ટાઈમ લીધું હતું, આમ કચરો કાઢે તો કોઈ આમ જગ્યા સાફ ના કરે,
અને એ ખાલી જીવોથી પરિમાર્જિત કરે. જીવ એના નીચે દબાવવા ના જોઈએ, એથી બીજો કોઈ ઉદ્દેશ નહીં. પથ્થર વાગશે કે લાકડું વાગશે કે હાથશે એવું નહીં. એ રીતે આગળ તથા કમંડલ વડે જલાદી પીવે, એને થોડી તરસ લાગી જાય તો થોડું ઘૂંટ ભરી લે તો કે એના માટે નહીં, તો પરિગ્રહ થઈ જાય. કમંડલનો પાણી પીવા માટે ઉપયોગ ના કરે. બિચારા લોકોને ખ્યાલ ના હોય એટલે એમ લાગતો છે જેમ આપણે બોટલ રાખીએ છીએ બાજુ, આપણે બોટલ કેમ રાખીએ છીએ કે આપણે કોઈ અર્ગળ પાણી બહારનું પીવું ના પડે. આપણો બી કન્સેપ્ટ એ લેવલનો છે. પણ એમને તો પીવાનો ભાવ એક જ વાર આવે અને એવી વિધિથી મળે તો પીવે, નહીં તો એટલી કશાય નથી હોતી કે પીવાનો ભાવ ટકે. જે ભોજન સાથે વિધિ હોય છે એ પૂરી વિધિ ભોજન પાનની હોય છે. પછી પાણી કે કોઈ આપણે ઉપવાસ કરીએ તો સાંજે એક વખતના છૂટ રાખીએ, 10 ઉપવાસ કરીએ તો બપોરે પાણી રાખીએ. એ શું? મને તો કઈ ખબર જ નથી. એવું કોઈ વ્રત છે પાણી રાખીએ? ખબર છે તમને? દશલક્ષણ પૂર્વમાં પાણી રાખે છે, ચેતનનો ખ્યાલ નહીં હોય. 10 ઉપવાસ કરે ને તેથી ત્રીજા ઉપવાસે ચોથા ઉપવાસે પાણી રાખે એટલે આખું ગામ પાણી પીવડાવવા પ્રવચન છોડીને જાય. બહુ પરેશાન થઈ જાય છે જીવો. દરેક જીવ પોતાની આરાધના કરતો હોય તો તું ઉપવાસ કર ને શાંતિથી, કોઈને ખબર ના પડે એ રીતે. આખી દુનિયાની બોલ આવે ને પછી ના એ તો પ્રભાવના થાય ને. સારી પ્રભાવના થાય. ભૂખ્યા રહ્યા છે એની ખ્યાલ આવે કે નહીં? કઈ ઢંગ નથી એમ કે એ વિષય અહીંયા નથી. પણ આ તો વાત ચાલે છે શ્વેતાંબર પદમાં. એને આપણા ઉપર આરોપ કર્યો છે કે તમારા મુનિ પણ ઉપકરણ રાખે છે, તો કે ઉપકરણનું શું વિધિ છે ને કેટલી વિશુદ્ધિ ને કેટલી સાવધાની ને કેવી બધી વસ્તુ હોય છે કે તને ખ્યાલ નથી ને. કમંડલ આદિનું જે પાણી છે, માનો કે કોઈ તડકો હોય તો જમીન ઠંડી કરવા કે થોડુંક આમ છાંટી દઈએ પાણી પોતાના ઉપર, બહુ ગરમી હોય તો ગરમી તો હોય, ગરમીનું જ્ઞાન પણ હોય, પણ આસક્તિ નથી ને. શરીર પર આસક્તિ વગર એવી ક્રિયાઓ ન સંભવે. ગ્રહસ્થને સંભવે કેમ કે શરીરની ખૂબ આસક્તિ છે. ભલે ચતુર્થ ગુણસ્થાને સમ્યક તો સહિત હોય તો પણ એને આવી બહારની પ્રવૃત્તિ સંભવે. એ કોઈ એ ગુણસ્થાન વિરુદ્ધ ક્રિયા નથી. મેં આમ કીધું તો શાંતિ થઈ ને, હવે તો કે તો સમ્યક દૃષ્ટિને ચાલે તો આપણે તો ચાલે. અને ચાલવાની વાત નથી, એવી કશાય આવી શકે છે પણ એમાં એ કોઈને શિથિલતા કરે કે એ કોઈ પ્રમાણપત્ર, એ તો ઔદૈહિક ભાવ છે. સમજી લીધું? જ્ઞાનીઓના ઔદૈહિક ભાવ આદર્શ નથી. અને કોઈ બી જ્ઞાનીના, અરે કોઈ બી જીવના ઔદૈહિક ભાવ ક્યારે મળતા ના આવે. સમજો, એક જ ગુણસ્થાનમાં રહેલા, એક જ લેવલના ચતુર્થ ગુણસ્થાન વાળા જીવોમાં, સમ્યક દૃષ્ટિ જીવોમાં ઔદૈહિક ભાવ અલગ અલગ હોય. જ્ઞાનીઓમાં હે ને હોય. કોઈને દુકાન ચલાવવાનો ભાવ ના આવે, કોઈને આવે, કોઈને ભોજનનો ભાવ આવે, કોઈને ના આવે. એ રીતે કોઈ ઔદૈહિક ભાવ તમે ધારી નહીં લો કે આપણે તો કમ્પેર કરીએ વિદ્વાનોમાં કે જો આ વિદ્વાન, અરે મળતા જ્ઞાનીના ભાવ મળતા ના આવે, ઔદૈહિક ભાવ મળતા ના આવે. કોઈને લગ્ન કરવાનો ભાવ આવે, કોઈને લગ્ન કરવાનો ભાવ ના આવે. બે ચતુર્થ ગુણસ્થાન વાળા પહેલા એવી શુદ્ધિ હોય કે મારે નથી ફસાવું અને પેલાને ફસાવવું છે. એને ભાવ આવે છે, ફસાવાનો ભાવ છે, એને ખ્યાલ ના છે. પરંતુ શું વિવેક છે, પરિણામો હોય એ પણ એ જાણે છે. બહુ જ આ કેલ્ક્યુલેશન વાળો માર્ગ છે. કોઈ આલતુ ફાલતુ થોડી છે ચાલી જાય નથી. જો શું કહે છે, તથા કમંડલ ને જલાદી પીવેવા મેલ ઉતારે, મેલ ના ઉતારે. કેટલી શુદ્ધિનું પણ માપ છે. ખાલી નિહારમાં જાય ને, મતલબ કે જે મલમૂત્રનો ત્યાગ કરે ત્યારે જે શુદ્ધિ કરવી પડે, કેમ કે એવા હાથે શાસ્ત્ર ના લઈ શકાય. મંદિરમાં પ્રવેશ વર્જિત છે હે ને, એવા હાથે ને એવા પ્રમાણે એટલા પૂરતું જ એ શુદ્ધિ કરે. એનાથી ક્યારે કોઈ શુદ્ધિ વિશેષ ન કરે એમ છે. જો તમને એવું લાગતું હશે કે આટલું બધું કઠિન, અરે તને કઠિન લાગે છે, એને સહજ છે કેમ કે એને કશાય નથી, રાગ નથી. અને આપણે રાગ રાખીને આ બધું વિચાર કરીશું ને તો આપણને માર્ગ કઠિન લાગશે.
આપણે આપણી રીતે વિચારીશું ને આપણી દ્રષ્ટિએ માર્ગનું નિરૂપણ અથવા એ માર્ગને વિચાર કરીશું તો એમ લાગશે કે તો કઠિન છે, થોડી છૂટ આપી દીધી હોત, થોડું રાખ્યું હોત તો બસ નગ્ન તો છે, ઘર તો છોડી દીધું છે, પછી કેટલું કરે બિચારા. અરે તને ખ્યાલ નથી, એ બિચારા નથી ભાઈ. હા એવું છે. હવે હા ક્યાં આવ્યું છે? તથા કમંડલ વડે જલાદી પીવેવા મેલ ઉતારે તો શાસ્ત્ર આદિ પરિગ્રહ જ છે. ગરજ છે ભાઈ, શાસ્ત્ર આદિ પરિગ્રહ છે. પણ મુનિ એવા કાર્ય કરે જ નહીં. ખ્યાલ આવે? શાસ્ત્ર બહુ મોટી વસ્તુ છે. જો આપણને બહુ વિવેક હોવો જોઈએ. 3 ચીજો છે આપણા જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ ચીજો. કઈ છે? દેવ, શાસ્ત્ર, ગુરુ. કેટલી ચીજો છે? દેવ, શાસ્ત્ર, ગુરુ. દેવ, ગુરુ, શાસ્ત્ર ન કહ્યું. દેવ, પછી સેકન્ડ નંબરમાં શાસ્ત્ર મહાન, પછી ગુરુ. તમે કોઈ મંદિરમાં જાઓ ને, મંદિરમાં તો જ્યારે ભક્તિનો કોઈ માહોલ અથવા પ્રસંગ હોય તો સૌથી પહેલા દેવ ભક્તિ કરવી જોઈએ, નિયમ થયા. પછી શાસ્ત્ર ભક્તિ કરવી જોઈએ, પછી નિર્ગ્રંથ ગુરુની ભક્તિ કરવી જોઈએ. જરા ઉપયોગ લંબાને તમારે કલાક બેસવું હોય તો આ ભક્તિ કરવાનો વિવેક છે. તમે ત્યાં જઈને સીધી ગુરુ ભક્તિ કે સીધી શાસ્ત્ર ભક્તિ કરી દો તો કહે છે કે વિવેક નથી, એ વિનય મિથ્યાત્વ જેવું દોષ લાગતો હોય. જ્યારે બી જઈએ ને સૌ પહેલા અને ભક્તિ કરવા માટે બેઠા આપણે, આપણી પાસે એવું ભાવ બની ગયો, સૌથી પહેલા દેવ સ્તુતિ કરવી, ભગવાન વિરાજમાન છે સામે, અને પછી વાણી ભગવાન સાથે કનેક્ટેડ છે. દિવ્ય ધ્વનિ અર્યંતની હોય છે. શાસ્ત્ર એટલે દિવ્ય ધ્વનિને આપણે નમસ્કાર કરીએ છીએ. તો દિવ્ય ધ્વનિની પછી બીજા નંબરમાં એ ભક્તિ હોય, ત્રીજા નંબરમાં નિર્ગ્રંથ ગુરુઓની. એ સિવાય કોઈ ભક્તિ ના હોય. એના પછી કોઈ આધ્યાત્મિક કોઈ ભજન કરે તો કરે, ડાયરેક્ટ આધ્યાત્મિક ભજન બી ઠીક નથી. અને ડાયરેક્ટ ભગવાન છે દાસ બનીને જો મંદિરોમાં હલાવે કે નહીં, બરાબર છે, સમાન છે, પણ ભક્તિ કરી હાથ જોડીએ છે એનો અર્થ શું? તો ત્યાં પછી ગાયક ઠીક છે, હવે ગાયકને હવે શું કર્યું કે રસ્તો કાઢી લીધો કે હવે એના વગર તો મન ચાલે નહીં, અધ્યાત્મની વાત તો આવી જ જોઈએ. તો કહે છે કે ભક્તિ એવી બનવા લાગી કે હે પ્રભુ આપને મુझे ગાયક બતાયા. અધ્યાત્મ બી આવી ગયું અને ભગવાનની ભક્તિ પણ થઈ ગઈ, એનું સન્માન થયું ને. એ રીતે વસ્તુ હોય છે. ડાયરેક્ટ તમે જઈને સીધું અધ્યાત્મ ભજનો ગાવા લાગી છે ને આપણે, એ વાસ્તવમાં ઠીક નથી, ઉચિત નથી. આ બધું બહુ બધું છે, કઈ એમ નહીં. બહુ વિવેક હોવો જોઈએ. સાધુ ભગવાન 3 લોકના નાથ બિરાજમાન છે અને એમને જોઈને એમનું ભક્તિ ભાવ અંદર ઉમડવી જોઈએ, એમનું સન્માન વિનય થવું જોઈએ. અને પછી સેકન્ડ નંબરમાં આ રીતે અને ત્યાં ન કોઈ જય જિનેન્દ્ર, ના કોઈ બીજાનું મહિમા, ના કોઈ દેવશાસ્ત્ર ગુરુ, એના બધી કોઈ ચોથી વસ્તુ ત્યાં હોતી નથી. આ નિયમ છે. તમે વાંચો કે આનવ શાકાચાર આચાર્યના ગ્રંથો છે. અસાધનાનો દોષ લાગે. આપણે ઉત્સાહમાં અતિરેકમાં કંઈક કરી લઈએ વાત જુદી છે, પણ સ્વરૂપ એમ નથી. સ્વરૂપમાં ક્રમ છે. અને જો ને તમે ઉઠાવો શાસ્ત્રમાં લખ્યું છે દેવશાસ્ત્ર ગુરુ પૂજન, એ રીતે જ છે. સૌથી પહેલા આચાર્ય કુંકુમદેવની ભક્તિ કરવા લાગો ને ત્યાં તો ઠીક નથી એમ કેવું છે. આચાર્ય કુંકુમદેવ 3જા નંબરમાં આવે અને 3 ઉત્કૃષ્ટ નિમિત્ત છે વિશ્વની અંદર. એ કહ્યું દેવ, ગુરુ, શાસ્ત્ર અને ગુરુ. અહીંયા શું કહે છે? પરંતુ શાસ્ત્ર વાચન આદિ કાર્ય કરે જો આ લખ્યું ફરીથી તો એ શાસ્ત્ર આદિ પરિગ્રહ છે. પણ મુનિ એવા કાર્ય કરે જ નહીં. શું કહે છે? કેવા કાર્ય ના કરે? એ પાણી પીવાના કે પાણીથી કોઈ અન્ય કાર્યમાં પાણીને લેવું કમંડલનું, એવા કાર્ય કેમ ના કરે? મુનિ છે એટલે ના કરે. બરાબર છે? એમ નહીં. અને એ તો ચાલે છે દ્રવ્યલિંગીમાં, હું મુનિ છું એટલે ના કરવું જોઈએ એમ નહીં. એવું આ પરિણામ જ નથી. એવી જાતિના કશાય જ નથી હોતી. શરીર પ્રત્યે એવો રાગ જ નથી હોતો કે જેથી કરીને એમને એવો ભાવ આવે.
બહુ મોટી વાત છે આ. નહીં તો મેન્ટેન કરવાની વાત નથી મુનિ જીવનમાં. આ લાઈફસ્ટાઈલ મેન્ટેન કરીને નથી થતી. મેન્ટેન કરીને તો કેટલો સમય કરે, ભાર લાગે, બોજો લાગે, છુપાઈને કરવાની વાત આવી જાય, કોઈ જોવે ત્યારે ન કરે, એવું બધું વાત આવી જાય. એ એમના જીવનમાં એવું એ પ્રમાણનું પરિણામ જ નથી, એવી ઈચ્છા જ નથી, એવું કશાય જ નથી, એવું રાગ જ નથી. તમે એ રીતે કલ્પના કરો તો આ વાત બેસશે. બાકી તમને એમ જ થશે કે એમાં કયું મોટું પાપ કરી લીધું છે, એમાં કઈ મોટી વાત કરી લીધી છે. આપણને ધર્મ સાધન કરાવડાવે છે તો થોડુંક પાણી પી લેતા હોય અને ગળું બરાબર કરીને બે પ્રવચન કરતા હોય તો એમાં આપણને લાભ છે ને. અને એ તો ધર્મની પ્રભાવના થઈ ને, તો કે ધર્મની પ્રભાવના માટે નથી નીકળ્યા, ધર્મ માટે નીકળ્યા છે. એ તો જે ધર્મ માટે નીકળ્યા હોય છે એ જીવના માધ્યમથી ધર્મની પ્રભાવના ખૂબ થાય. હલાવે નહીં, કોઈ પડી નથી સામે કોઈ આવે એટલે પ્રવચન કરવું જેવી રીતે બંધાતા નથી. એટલે શ્વેતંબરોને જવાબ આપ્યો પંડિતજીએ કે તું જે અમે ઉપકરણ કહીએ છીએ એ ઉપકરણનું આ સ્વરૂપ છે અને એ ઉપકરણનો થોડો વધારે ઉપયોગ કરી દે તો અમારે ત્યાં એને પરિગ્રહ સંજ્ઞા આપી છે. અને તું વસ્ત્ર આદિને તું ઉપકરણમાં ઘુસાડવા માગે છે એને તને જે ફાવતું જડે, તને જેમ ફાવતું થાય એ રીતે તું ગુરુપણું બતાવવા માગે છે. ગુરુ શું કામ બનવું છે? પણ ગ્રહસ્થ રહે ને. અગર વસ્ત્રની તને આવશ્યકતા લાગતી હોય, એવી તને હજી કમજોરીઓ હોય તો એને તો ગ્રહસ્થ ધર્મ તરીકે અમે સ્વીકાર કરીએ જ છીએ. અમે એને કઈ નિષેધ કર્યો જ નથી. તો એ પ્રકારનો ધર્મ કર, પરંતુ અન્યથા તું ધર્મનું સ્વરૂપ માનીને તું અન્યથા તું વર્તન કરે તો એ તો કહે છે કે ધર્મની વિરુદ્ધ છે અને પાછું ધર્મ છે એમ કરીને કરે એટલે કેવો મોટો દોષ લાગે. ભાઈ બહુ વસ્તુ ધ્યાન રાખજો. જે ભોગ પ્રવૃત્તિ આદિ જે જીવનમાં કશાય આપણા ભૂમિકામાં આવે એ એટલો મોટો દોષ નથી, પણ એને ધર્મના નામે ઘુસાડવું એ બહુ ખતરનાક છે. તમારી કમજોરી તમારી પાસે છે, તમને ખબર છે, પણ માનો કે મને મારી કમજોરી હોય અને મને રાત્રિમાં થોડું ફલ આદિની જરૂર પડતી હોય. હવે પ્રફુલ્લભાઈ જોઈ ગયા, માની લઉં કે હું રાત્રિમાં એક ફલ લઉં છું. હવે મારું તો સ્ટેટસ બગડી ગયું ને, તો હું શું પ્રયાસ કરીશ? હું કેવી રીતે કન્વિન્સ કરીશ? ભાઈ એટલી છૂટ તો હોય, એટલી છૂટ તો સમય દૃષ્ટિને હોય એમ કરીને ઘુસાડી દઉં છું. એમ કે અરે તું તારું તને નથી થતું તો તું સ્વીકાર કર ને હાથ જોડીને ભગવાનની સામે કે મારી આટલી કમજોરી છે. એમાં બહુ મોટો દોષ નથી. ખ્યાલ આવે કે નહીં? નથી થતું અમારાથી, કમજોર છીએ એને, અને કરવું પણ છે. ઘણું અંદરમાં ખેદ બી થાય છે, એ પાત્રતા છે જીવની, હે ને. પરંતુ તું કાંઈ બી પછી ભોળા જીવોને સમજાવી દે અને તું પછી એ પ્રવૃત્તિ ધર્મના નામે ફેલાવી દે અને એટલી ફેલાય કે પછી છૂટ લેવાની તો છૂટ કેવી હોય? તો છૂટ લેવાની છૂટમાં તો શું બાકી રાખે જીવ? પછી તો ધર્મનું કોઈ અલગ જ સ્વરૂપ ખડું થઈ જાય અને પછી એ કોઈ સાચો માણસ આવીને વિરોધ કરે તો એ મેજોરિટી હોય એટલે એનું સંપ્રદાય અલગ. અમારી પાસે 1000 કરોડ તો છે, ચલો અલગ ચોકો, બીજો સંપ્રદાય, બીજો મત ખરો. એવું કામ કરીને નહીં જતા. દરેક જીવ મહાવીર નથી. તો એમને 363 ચલાયા ને પછી મહાવીર બન્યા ને, તો કેમ એક તો ચલાવવા દો. હલાવે કે એમ ના હોય. 363 ચલાયા હતા કે નહીં? બરાબર છે. જો આગળ હવે કમંડલ સંબંધી થોડુંક કહે છે કે આવ્યા છે. પણ મુનિ એવા કાર્ય કરે જ નહીં, માટે ધર્મના સાધનને પરિગ્રહ સંજ્ઞા નથી, પણ ભોગના સાધનને પરિગ્રહ સંજ્ઞા છે. પરિગ્રહ એટલે પાપ છે, એને પાપ સંજ્ઞા કોને હોય? ભોગમાં નિમિત્ત બનવા વાળી ચીજ, એટલે એને શું કહે છે? પાપ છે, પરિગ્રહ સંજ્ઞા છે. એમ જાણો. અહીં જો કહેશો, હવે એના તરફથી કોઈએ થોડું છેડ્યું હશે કે કમંડલથી તો શરીરનો મળ દૂર કરવા માટે આવે છે ને, કેમ કે શૌચ શબ્દ આવ્યો ને. કમંડલ શાના માટે? શુદ્ધિ માટે. તો મળ શુદ્ધિ તો આવી જ ને, તો પછી કહે છે પણ મળ દૂર કરવાની ઈચ્છાથી મુનિ કમંડલ રાખતા નથી. એટલે કયા મળની વાત છે? જે શરીર પર મેલ ચડી ગયો હોય આટલા દિવસથી, અને આપણે યાત્રાથી આવીએ તો પછી કેટલા ડોલથી નાહીએ છીએ. હવે યાત્રામાં અડધો ડોલ પાણી મળે, એને જીતું કેટલું મળે? લાઈનમાં ઉભા રહીને, એવી ઠંડી હોય તો ગરમ આટલું 2 લૂટા પાણી આપે આ લોકો, હે ને, જે ઓર્ગેનાઇઝ કરતા હોય
અને પછી કેવો મેલ ચડી ગયો એટલે ઘરે પછી તો શાવર ચાલુ હોય 2 કલાક એને તો મેલ ઉતરતો હોય તો કે એ મેલ ઉતારવાની વાત અહીંયા નથી. તો જોડે જોડે કહી દઉં ને બધું જે પ્રેક્ટિસ આપણે બહાર કરીને આવ્યા હોય ને યાત્રા સ્થાનોમાં એ પ્રેક્ટિસ પછી ઘરે ચાલુ રાખવી. માનો કે યાત્રામાં આપણે 5 વાગે ઉઠી જઈને બધું કરતા હોય તો પછી એ સંસ્કાર આગળ વધાર્યો એટલા માટે તો છીએ. તો આપણે એના માટે પ્રેક્ટિસ અભ્યાસ માટે તો જઈએ છીએ. આપણે શિબિરમાં એક રૂમમાં નહીં ભાઈ એક સિંગલ રૂમમાં કેટલા રહે ચિંતામણીમાં? મારી રૂમમાં તો 20 જણ હોય એને એક જ વોશરૂમ હોય. કેટલા મિનિટમાં તૈયાર થઈ જાય? મારું પ્રવચન 5 વાગે નિયમથી સ્ટાર્ટ થઈ જાય છે હે ને. હવે 20 મિનિટની અંદર તો ધાડ તૈયાર થઈને બેસી જાય છે કે નથી બેસી? બરાબર. ચિંતામણી તમે આવો છો તો જો તો પછી ઘરે આવીને પછી એમ કેમ બદલાઈ જાય છે? તો કે પછી ચાલુ રાખવાનું એ રીતે 5 વાગે ઉઠવાનું એટલામાં તૈયાર થવાનું એ રીતે પ્રેક્ટિસ છે. આ એક પ્રકારનું ટ્રેનિંગ છે. શિબિરો બહારના પ્રયોગ ટ્રેનિંગ છે. પણ ટ્રેનિંગમાં જ ગડબડ રાખે તો પછી એનું તો શું કરાય પ્રકાશભાઈ? ટ્રેનિંગમાં ત્યાં તો જેમ ભલે ગમે એટલો મોટો 10 નોકર ઘરે હોય પણ કે ભાઈ અહીંયા તો તારે આ રીતે જ રહેવું પડે. ટ્રેનિંગ છે ને, અલગ વ્યવસ્થાઓ નહીં રાખો. ટ્રેનિંગ છે હે ને. આ જે સોલ્જરને બી ટ્રેનિંગ કેવી રીતે આપવામાં આવે ખ્યાલ છે? જે માનો કે સવારે ઉઠવું પછી જે બી ક્રિયાઓ નિહાર વિહારની મલત્યાગ ક્રિયા પછી નાવું સેવિંગ આથી પહેલા શરૂઆતમાં 30 મિનિટમાં એનું થતું હોય બધું. પછી બીજા દિવસ કહે કે આજ બી બધી વસ્તુ એક બી છોડવાની નહીં, એને 15 મિનિટમાં કરો. એની ટ્રેનિંગ. કેમ કે એને ક્યારે દુશ્મન આવી જાય ના ખ્યાલ આવે, ક્યારે પાકિસ્તાની આવી જાય તો અહીંયા બી ક્યારે મોહ વધી જાય, ક્યારે રાત માથે ચડી જાય તો એની ટ્રેનિંગ કેટલી કરવી જોઈએ? માપની કરવી. બધી જગ્યાએ બહુ સાયન્ટિફિક માર્ગ છે. વિચાર કરજો થોડું રીતે સારું લાગવા લાગે ને. ગીઝરમાંથી પાણી આવતું જાય, ઠંડક બહાર હોય, અંદર એને સોના બાથ ને ઓલો કયો ધુવાડો કરે ને હે સ્ટીમ બાથ ને પછી ચાલુ હોય ને ધીરે શાંતિથી લાગતું હોય કે મોક્ષ ક્યાં છે? આ તો મોક્ષ છે, આજ તો મોક્ષ છે, મજા છે. ઘૂસી જાય અંદરમાં, મોહ ઘર કરી જાય. એ કેવું છે મારે તો કે ભાઈ તું આદતો નહીં પાડ, આદતો સુધારવાની છે. એ ધર્મ નથી, પણ ધર્મ એને હોય છે કે જેની આદતો ચડનારી યુગ અનુસાર હોય. ખ્યાલ આવે કે નહીં? એમ નથી કે એમ જ આવી જશે કે ઝાડુ કાઢતા કેવલ જ્ઞાન થઈ જશે. એ માર્ગ નથી. આ સામાન્ય માર્ગ નથી. રસમલાઈ ખાતા અંદરમાંથી રસ આવી જશે એમ નથી. બજારનો રસમલાઈ ખાતા અંદરમાંથી રસ આત્મા દેખાશે એમ નથી. ધ્યાન રાખજે. તું ચારે અનુયોગની સાથે રાખીને પ્રયાસ કરજે. ખાલી એકલી અરે દ્રવ્યાનુયોગની દરે તું દ્રવ્યાનુયોગ ચરણાનુયોગ સારણી છે એને અનુસાર હોય છે. ચરણાનુયોગ દ્રવ્યાનુયોગ અનુસારણી હોય છે. બંનેમાં પૂરક છે. દ્રવ્યાનુયોગ આને તો એકે અનુયોગ ના હોય કે અમારે દ્રવ્યાનુયોગની વાતો છે. તારે ખરેખર દ્રવ્યાનુયોગ હોય તો તારું ચરણાનુયોગ બહુ પવિત્ર હોય. ખ્યાલ આવ્યો કે નહીં? શ્વેતાંબર મત સમજાવો ને તમે. આ મારી શું કામ ભૂલો કાઢો છો? કોઈની ભૂલ નથી કાઢતા પ્રભુ. આ તો આપણા બધાની જે ભૂલો થાય છે, આપણી જે સમજણમાં કઈ શિથિલતા છે અથવા એ દૂર કરવાની વાત છે. જો હા, અહીં જો કહેશો કે કમંડલથી તો શરીરનો મળ જ દૂર કરવામાં આવે છે, પણ મળ દૂર કરવાની ઈચ્છાથી મુનિ કમંડલ રાખતા નથી. જો પરંતુ શાસ્ત્ર વાંચન આદિ કાર્ય કરે, એના જીવનની પ્રવૃત્તિ છે, ત્યાં મન લિપ્ત હોય તો તેનો અવિનય થાય. સમજ આવે છે કે નહીં ભાઈ? ઘણી બધી બાબતો છે. જો એક વસ્તુ તમને કહું કે સુધાર કરવો પડશે કે આપણે વોશરૂમ ગયા કે જેવી થઈ ગઈ. હવે એના પછી શાસ્ત્ર લેવું છે, હાથ તો ધોશું ને. હાથ ધોયા વગર આવી જશો ને ગમે એ ઠીક નથી. બરાબર. હવે હાથ પગ ધોવા જઈએ ત્યાં હવે આપણે અર્ગણ પાણીથી ધોઈએ તો હાથ શુદ્ધ થાય કે ના થાય? હે કે તમે બહુ ભારે નહીં, જેટલું ચાલે છે કોથળીનું ચાલવા દો. અર્ગણ પાણીથી હાથ ધોઈએ હે ને, એમાં મતલબ કે સડી ગયેલી હોય એલી કોથળી, એમાં તો
ડાયરેક્ટ તો એકેન્દ્ર જીવ હોય, પણ સડી ગયા પછી તો 10 જીવો પડી ગયા હોય, બરાબર છે. અને પછી આપણે હાથમાં લઈને બરાબર ચોળીએ આમ, અને પછી શુદ્ધ કરીને શાસ્ત્ર લઈએ, બરાબર છે. ભાઈ બહુ સુધારવું જોઈએ એને. જે હોદ્દા પર હોય છે ને ચંદ્રકાંતભાઈ, સમજી લો કે આ બધું ધોવાવાળા ધોશે હાથ એના માથે, પણ આયોજન કરવામાં પણ જો આની સાવધાની ના રાખી તો આદિનાથની જેમ આયોજન કરવાવાળાના માથે. ગજબ છે આ રીતે છે. આદિનાથનું થયું હતું ને રીતે પેલું બતાવ્યું છે એક વાર પેલું. હા, તો એટલે 6 મહિના આહાર ને એક વિકલ્પ. હા, તો હવે આપણા આયોજનમાં હોઈએ તો આપણે એનું ધ્યાન આપણે પૂજારીનું કે આપણા ત્યાં જે રાખ્યું હોય માણસને, ભાઈ તારે આ બદલતા રહે. હું રનિંગ હોય ત્યાં સુધી ઠીક છે, પછી સુકાઈ જાય પછી તું સવારે બીજી નવી બાંધી દે. રનિંગ રહે ને, રનિંગ ચાલ્યા રાખે. પછી રનિંગ રાખ્યા કરે, આપણે કોથળી બાંધી દીધી, હાથની કોથળી તો ઠીક જ નથી, ખરેખર તો ડબલ કપડું બાંધવું જોઈએ. પણ માની લો કે ચલો આપણે એનાથી આગળ વધીએ, તો હવે સુકાઈ ગયું કપડું, તો ત્યાં સુકાઈ ગયું, તો ત્યાં જીવાની થઈ નહીં, તો જીવ હતા એ ત્યાં ભેગા કરીને માર્યા કે મરી ગયા, ઠીક છે ને. અને પછી એમાં જીવો પડતા જાય છે, અને પછી બીજા દિવસે તો બદલવાનું આપણે કહ્યું નહીં, અને બદલવાનું કહ્યું તો પણ ચેક કર્યું નહીં કે આટલું બધું કરીએ તો આત્મા ક્યારે સમજીશું. તો પદ બી લેવું છે અને એમાં સ્થિરતા રાખવી છે તો નહીં ચાલે. એ નિરાજમાં સંઘોમાં આચાર્યોમાં એવી ક્ષમતા હોય છે કે આ સંઘનું સંચાલન પણ કરે અને 28 ગુણનું પાલન બી કરે અને હર અંતર મુહૂર્તમાં સ્વાદ બી લઈ આવે. એવી યોગ્યતા વાળા જીવો પદ સંભાળે છે. બાહ્ય પદ તું એ કરવા જાય તો આ ચૂકી જાય, આ ચૂકી જાય, આ કરવા જાય તો એ ચૂકી જાય. એ પદને યોગ્ય નથી, એ પાત્ર નથી. બહુ બધી બાબતો છે. આપણે કોઈ મતથી ઇલેક્શન નહીં, આ બધું જોવું પડે છે. તો કે આવું તો ક્યાં કોઈ મળે? અરે મળવાની વાત નથી, જે હોય એ પ્રમાણે ટ્રેનિંગ લે, સમજણ પડે એવી ટ્રેનિંગ લે. ભાઈ બહુ શુદ્ધ સાત્વિક જીવન. અને મંદિરોની અંદર તો આપણું જૈન ધર્મમાં પહેલું સૂત્ર શું છે? અહિંસા પરમો ધર્મ. હલાવે કે અહિંસા પરમો ધર્મ. અને બધી જ ઉઠવા બેસવાની, ચાલવાની, દ્રવ્ય ચઢાવવાની બધી જ ક્રિયાઓ. અને આપણે ત્યાં તો અનુશાસન તો ગોદેશીથી શીખ્યા છે. આપણે સ્ટ્રિક્ટ જવું જોઈએ. નહીં ચાલે, અમારે ત્યાં 2 દાણા પડે એવી રીતે દ્રવ્ય નહીં ચડાવવાનું, કહી જ દેવાનું. એ રિસ્ટ્રિક્શન જ હોય, એકદમ ડિસિપ્લિનથી. એમાં કોઈ ખરાબ નથી લાગતું, હલાવે કે નહીં. આ બધી બાબતો છે. ખેર આ તો થોડીક વાતો છે, આવી ગઈ, આવી જતી હતી. ઠીક છે, ચલો. હા, શું એક્વાગાર્ડ તો અપરાધનો પિંડ છે, અડાય જ નહીં એ પાણીને તો. અને મને ફિલ્ટ્રેશનનું નોલેજ છે, કે મારું જે વ્યવસાય છે ને એ ફિલ્ટ્રેશનનું છે. તો અને એ જે એક્વાગાર્ડ બનાવે છે ને એ કંપની સાથે મારે મીટિંગ થઈ હતી. હવે કહી દઉં તમને, એક્વાગાર્ડ વાળું જે મેઇન જ્યારે ટેકનિશિયન મારી પાસે આવ્યા હતા ત્યારે મેં ચર્ચા કરી, ત્યારે મેં આ વાત કરી હતી કે તમે જે પાણી આપો છો બેક્ટેરિયા લેસ, બેક્ટેરિયા 0 બેક્ટેરિયા એક્વાગાર્ડથી, તો એમાં જે જીવ છે એ ઘડાય છે કે મરે છે? આ પ્રશ્ન મેં પહેલા કર્યો હતો મીટિંગમાં. તો કે નહીં ભાઈ, મરે છે. અને કેટલાક તો એક પેરાલિસિસ થઈ જાય ને એમાં કિલિંગ થઈ જાય છે, ખ્યાલ કે નહીં? તો એ રીતે થઈ જાય છે. એમાં જે રેઝની ટ્યુબ હોય છે ને, રેઝ હોય, રેઝની ટ્યુબ હોય છે. કયા રેઝ કહેવાય? હે, હા, યુ રેઝ. તે પાણીના સંપર્કમાં આવે તો એમાં રહેલા જે બેક્ટેરિયા છે ને એ બધા ખતમ થઈ જાય છે. અને અમુક તો એવા પાંગડા થઈ જાય છે કે ક્ષમતા જ ના રહે. તો સાથે સાથે એમ બી કહ્યું એને કે પણ નુકસાન એનું નુકસાન નફો બતાવે ને. એક નુકસાન એ છે કે જે શરીરને બેક્ટેરિયા જોઈતા હોય ને એ પણ મરી જાય. તો તમે આ લખતા હોય તો બીજા કોઈ વાપરે નહીં ને. શરીરમાં અમુક બેક્ટેરિયા તો હિતકારી હોય છે, અનુકૂળ હોય છે, ખ્યાલ આવે કે નહીં? તો કહે કે નહીં તો અરે એમ માનીને બી તો છોડ.
अरे આપણે ત્યાં જે ડબલ કપડાથી ભીડવાની વ્યવસ્થા છે, તું બહુ હે ને બહુ એડવાન્સ નહીં થઈ જા અને બહુ બધા આવિષ્કારો પર તું વિશ્વાસ નહીં કર. તારા હાથે જેટલું વાસણ છે એના મોટું હોય એનાથી ડબલ કપડું લઈ એનાથી ડબલ કપડું લઈ મોટું કંઈક વધારે લઈ એને ડબલ કરીને પાણી ઢાળી દે. એ 48 મિનિટ સુધી એ સેવન કરવાનું યોગ્ય છે. તને વધારે યુઝ કરવું હોય આગળ તો એને તું 3 ઉબાલા આવે ઉકાળી દે. તું 24 કલાક વપરાશે. એક્વાગાર્ડનું કનેક્શન ઘરમાં ન હોવું જોઈએ. ગીઝરનું કનેક્શન ઘરમાં આત્માર્થીઓને ન હોવું જોઈએ. હવે એવો પ્રશ્ન નહીં પૂછતા કે એની સાથે સમ્યક દર્શનને કોઈ સંબંધ ખરો. શું કહેવા માંગે સિનેમા આવે છે ભાઈ એટલે છે પૈસા પાછા આપે છે બિલ્ડર્સ. મને પાછા આપ્યા હતા. મેં કીધું મારે આ 2 ચીજો નથી જોઈતી તો કઈ વાંધો નહીં કે એના જે પૈસા બી પાછા આપી દે બિચારા. એટલું તો તૈયાર છે. એના જે ચાર્જ હોય પૈસા આપી દે. શું ફરક પડે છે? અરે 2 પાણી ઠંડા લોટાનું નાખી દો ને શરીરને સ્પંજ કરી નાખો. શું છે આમે? એ તો અશુદ્ધિ એનું સ્વરૂપ છે. સડવું ગલવું એનો નેચર છે. તું ગમે એટલું રાખ ને ક્લિયર રાખ, ગમે એટલા તું બહારમાં ક્લિનિંગ ના તું બહારની દવાઓ લાવીને કઈ નહીં થાય. અને રોગ આદિ તો વાસ્તવમાં જે છે એ કર્મ ઉદયથી થાય છે શરીરમાં. અને બહારમાં જે જીનોરિઝમ પ્રમાણે તું સ્વચ્છતા રાખે તો એ બી તો નિમિત્ત પણ છે રોગ ન થવામાં. ભોજન જમવાની જે પદ્ધતિ, રહેવાની પદ્ધતિ જે ચરણાના યુગમાં છે તે રાખે તો એ રીતે બી સ્વચ્છતા માટે અનુકૂળ છે. અને સ્વચ્છતા એ આપણો ઉદ્દેશ નથી. ખરેખર તો અહિંસા આપણો ઉદ્દેશ છે. હું કઈ ઘરે જઈને જોવાનું ચેક નથી કરવાનો. તો જસ્ટ કઈ દીધું અહીંયાથી જે હતું એ હોવું જોઈએ દીધું. શું કહે છે કોઈ પ્રશ્ન? બેન પ્રશ્ન છે? હા પાણી ગરમ કરે છે એમાં દોષ નહીં. જે ઘડી લઈએ ને ગરમ કરીએ હા ગળ્યા પછી એમાં જીવ રહેતા નથી. એટલે પછી એમાં જે ગળાઈ જાય. અને જે સૂક્ષ્મ જીવો ક્યારે મરતા નથી. સૂક્ષ્મ જે અગ્નિથી હવાથી ક્યારે ન મળે સૂક્ષ્મ જીવો મરતા નથી. અને જે મરી જાય એવા જીવો એમાં ગળાઈ જાય છે. 2 જે પડ હોય ને કપડા એના વચ્ચે આવી જાય છે અને ગરમ કર્યા પછી નવા ઉત્પન્ન થતા નથી. એમાં એ રહસ્ય છે. હે એ કપડાને જે પાણી ગળ્યું હોય ને એના દ્વારા ખારમાં એને ખોલીને શાંતિથી એકદમ જેમ પધરાવતા હોય ને ભગવાનને એ રીતે શાંતિથી, ભગવાન જ છે અંદર, તો શાંતિથી પાણીથી એને કરવું જોઈએ. કોઈ કે હવે એ દ્રષ્ટિ છે. આમ તો જીવાની તો જ્યાંથી પાણી લીધું હોય ને ત્યાં હોવી જોઈએ. પણ કમસે કમ કન્સેપ્ટ તો ખ્યાલ હોય ને કમસે કમ જેટલું સંભવ છે એટલું કરવું એ રીતે છે. અને આમ તો તમે જે કુવામાંથી પાણી 2 અલગ અલગ કુવાના પાણી મળે તો બી હિંસા થાય. હવે માન લો કે એક જણ ગરમ પાણીથી નાય ને પછી બીજો ઠંડા પાણીથી પાછળથી નાવા આવે તો એ ખારમાં રહેલા જીવોની તો શું દશા થતી હશે. જેટલું બને એટલું કટોક કરો. અને ગ્રહસ્થ જીવન પાપોથી ભરેલું છે તો ઓછા પાપ થાય એવું જીવન રાખો. બસ મુખ્ય એ છે. બાકી પાપ રહિત જીવન ગ્રહસ્થ જીવનમાં સમ્યક દ્રષ્ટિની પણ સંભવ નથી. એના માટે મુનિપદ અંગીકાર કરવો જોઈએ. સૌથી પહેલા સાવર્ધ્ય યોગથી રહિત થાય છે મુનિ સૌથી પહેલા. અને પછી 3 ચોકડી કશાયના ભાવની વિતરાગતાનો પુરુષાર્થ એવી ભૂમિકામાં સંભવે છે. અને એના પહેલા નહીં. કપડા સહિત ભાવલિંગ હોય કે ના હોય એવો એક પ્રશ્ન થયો હતો શ્વેતંબરોમાં. કોઈ વિદ્વાને કર્યો હતો તો કહે છે કે દિગંબરમાં ના થાય, શ્વેતંબરમાં થાય. બધું દમ નથી કઈ. ટૂંકમાં એમ છે કે જેટલું પોસિબલ હોય, જેટલું પોસિબલ નો કે જે થઈ શકે છે, જે અશક્યાત અનુષ્ઠાન છે અને જેટલું રાગ આવવાનું છે. કેમ કે આપણે કોલેજોમાં જરા વાત કરીએ, શ્વાસ લો ત્યારે જીવ નથી મરતા, ચાલો ત્યારે જીવ નથી મરતા. અરે ચાલીએ છે ત્યારે જીવ મરે છે, પણ એનો અર્થ એવું થોડી છે કે ઉપર જોઈને ચાલુ. જેટલા બચી જાય એટલા તો બચવા દો ને. વાત એમ છે. બહુ જબરજસ્ત છે ભાઈ.
આત્માની વાત કયા પાત્રમાં ટકે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી વાતો કરવાથી કાંઈ નથી થતું. હું એમ નથી કહેતો કે આ ખાલી વાતો છે, પણ તમને આ વસ્તુઓ તમને કઠિન લાગે અથવા બોરિંગ લાગે, ઝંઝટ લાગે તો ઠીક નથી થતું, એ વાત જુદી છે. પણ આપણે તો આ સારું, ખાલી આત્મા હું છું અને બાકી બધી ઝંઝટમાં ઉતરવું નહીં, તો કે તને આત્માની એ ખબર નથી. ઠીક નથી. ગુરુદેવજીના વાંચો પ્રવચનો, હવે તો બધા આવે છે, પેલામાં શું કહેવાય, ક્લિપોમાં આવે છે, થોડું થોડું લખીને મોકલાવે છે લોકો, અને છે આ બધી વાતો. હા, પરંતુ શાસ્ત્ર વાચન આદિ કાર્ય કરે ત્યાં મન લિપ્ત હોય તો તેનો અવિનય થાય, બરાબર છે, અને લોકનિંદ્ય થાય. લોકનિંદ્ય પણ છે. મને બતાવો કે ડાયરેક્ટ વોશરૂમ જઈને જમવા બેસી જાઓ, વોશરૂમ જઈને ડાયરેક્ટ જમવા બેસી જઈએ, હાથ ધોઈએ કેમ નહીં? તો શાસ્ત્ર લેતા પહેલા હાથ ધોવો પડે ને, ના ધોઈએ તો લોકનિંદ્ય કાર્ય થયું ને, એમ કહે છે. તેથી એ ધર્મને અર્થે, એ બાહ્ય વ્યવહાર ધર્મને અર્થે કમંડલ રાખે છે. એ જ પ્રમાણે પીછી આદિ ઉપકરણ તો સંભવે છે, પરંતુ વસ્ત્ર આદિ ઉપકરણ સંજ્ઞા સંભવતી નથી. એટલે પીછી કમંડલ ને એટલે અમે ઉપકરણ કહીએ છીએ, અને ઉપકરણનું પણ સ્વરૂપ આ છે. તું જે સમજે છે એવું નથી, અથવા આપણામાં બી ઉપકરણ રાખીને કોઈ અન્યથા ઉપયોગ કરે એનો, તો એ પરિગ્રહમાં જતું રહે છે. એ વાત સમજવા જેવી છે. આગળ કામ અરતિ આદિ મોહના ઉદયથી વિકાર બાહ્ય પ્રગટ થાય. આ શું આવ્યું? મોહની કર્મના ભેદ બતાવ્યા. કામ અરતિ એ મોહની કર્મ છે, બરાબર. મોહના ઉદયથી વિકાર બાહ્ય પ્રગટ થાય, તથા સીતાદિ સહ્યા જાય નહીં. તેથી વિકારને ઢાંકવા માટે, સાંભળજો, બહુ જોરદાર લખ્યું છે, વા સીતાદિક મટાડવા માટે વસ્ત્રાદિક રાખી માનના ઉદયથી પોતાની મહંતા ઈચ્છે છે. તેથી કલ્પિત યુક્તિ દ્વારા તેને ઉપકરણ ઠરાવવામાં આવે છે. શું કહ્યું? બહુ જોરદાર વાત આવી ગઈ કે કામ થયું, ભોગ વાસના જે કામ, એનો ઉદય થાય ત્યારે શરીરને અથવા વિકારને ઢાંકવા માટે વસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે એટલો વિકારી ગુરુ ના હોઈ શકે. એક બીજું કે શીત આદિ ઠંડી ગરમીના આધાર પર કપડા આપણે ગ્રહણ કરીએ છીએ, વસ્ત્ર આદિ રાખીએ છીએ, પરંતુ એને માન કસાયનો ઉદય છે. કોને? શ્વેતંબરના સાધુને માન કસાયનો ઉદય છે. એટલે માનના ઉદયથી પોતાની મહંતા ઈચ્છે છે, એ પોતાને મહંત બતાવવો છે. એટલે ભોળા લોકોમાં એ ઠસાવે છે કે આ વસ્ત્ર આદિ રાખીને ધર્મ સાધી શકાય છે, એટલે એને પરિગ્રહ ન ગણી અને અમે ઉપકરણમાં અમે નાખ્યા છે, અમે અજંતે નહીં, અમે નાખ્યા છે, તો અમે એને ઉપકરણમાં ઠરાવીએ છીએ. એટલે આજે આપણો ધર્મમાં એક ઠરાવ કરીએ છીએ. શું? કે વસ્ત્ર આદિ શું છે? ઉપકરણ છે. શું નથી? પરિગ્રહ નથી. એટલે તમે અમને વસ્ત્ર સહિત સાધુ સ્વીકાર કરો. આવી જન કલ્યાણ કહ્યું ને, બે દિવસે મેં કહ્યું હતું કે આજના દિવસે ભારત વર્ષ માટે બહુ મહાન દિવસ છે, કેમકે આજના દિવસે આપણને બે મહાન જીવોની ભારત વર્ષની ઉપલબ્ધિ થઈ. એક તો ભગવાન મહાવીરનો જન્મ થયો, અને એક પૂજ્ય ગુરુદેવશ્રીનો સંપ્રદાય પરિવર્તન. કે એ જે આપણે અન્યમત ભણીએ છીએ, આપણને ખ્યાલ છે કે જ્યાં વસ્ત્ર આદિથી મુનિ માને મનાવડાવે, જ્યાં પરિગ્રહ રાખીને પણ સાધુ નામ ધરાવે, કે એવો જે ખોટો સંપ્રદાય છે, એ સંપ્રદાયને છોડીને, ત્યાગીને દિગંબર સંપ્રદાય, કે જ્યાં જે ત્રણ ચોકડી કશાયના ભાવની વિતરાગતા વાળા એ જ સાધુ હોય, એ પ્રમાણે એમને શું કર્યું? એ ધર્મને અંગીકાર કર્યો, એ સંપ્રદાયને સાચા પથને અંગીકાર કર્યો. એટલે ગુરુદેવ આપણને મળ્યા, નહીં તો કેવી રીતે મળ્યા? સમજમાં આવે છે કે નહીં? નહીં તો આ વાત ક્યાંથી ખુલે, કેવી રીતે સંભવ છે? તો એટલા માટે આપણા માટે તો ખરેખર મને તો એવું બી બહુ મને આપણે પ્રવચન બી બહુ ખૂબ કર્યું. ત્યાં અમે પ્રસંગ રાખ્યો હતો આખા દિવસની હતા, તો ત્યાં મને એવો ભાવ આવી રહ્યો કે જ્યાં એ સંપ્રદાયમાં જન્મ્યા હતા, જ્યાં સ્થાનકમાં જન્મ્યા હતા, એનું મહત્વ કરતા આ જન્મ એમનો વધારે, આ જે સંપ્રદાય પરિવર્તન છે ને, એ એમનો સાચો જન્મ થયો કહેવાય. મને એવો વિકલ્પ આવ્યો સહજ. એમનો જન્મ થયો ત્યારે ઉપલબ્ધિ તો થઈ ને આપણને, પરંતુ આપણે જે ગુરુદેવને માનીએ છીએ
એ ગુરુદેવ કયા ગુરુદેવ છે કે જે સંપ્રદાય પરિવર્તન, જેમને સાચો ધર્મ અંગીકાર કર્યો હૃદયમાં, અને એ ત્યાંથી આપણા એ ગુરુદેવ થયા. બરાબર છે ને? પહેલા તો એ ઉરું ચડાવતા હતા, બધું કઈ મિથ્યાત્વ વાળી પોઝિશનો હતી, અને પછી એમને બહુ બોલ્ડનેસ થી આખું પરિવર્તન કર્યું. તો એ આપણા માટે તો, અને એમના માટે બી તો ખરેખર નવો જન્મ છે. તો એ દિવસનો એટલો મહિમા હોવો જોઈએ, જેટલું તમે જન્મોત્સવ ઉજવીએ છીએ ને એનાથી બી આ ડબલ ઉજવવું જોઈએ. આ તો સામાન્ય મને એવો ભાવ આવ્યો, કેમ કે બહુ મોટી વાત છે, સામાન્ય વાત નથી. તમે તમારા ઘરમાં આદત હોય ને, એક તમારી જે ચાલતી હોય રૂઢી, એ રૂઢી બદલીને જોજો. તાકાત હોય તો રૂઢી બદલીને જોજો, ઘરમાં જે રૂઢી ચાલતી હોય. અને એ તો હવે આપણને ઈઝી લાગે છે કે એમના આપણે અનુયાયી બહુ થઈ ગયા ને એ છતની નીચે વાત કરવાની છે, બાકી એટલા વિરોધીઓની વચ્ચે અને કોઈ નહીં સામે, અને સામે કોઈને એટલું નહીં, ઉપરથી એમને ડરાવવા અને ધમકાવવા આવે. એ વખતે પરિવર્તન કરીને જાહેર કરું કે હું ગુરુ નથી, અને હું તો આ એક દિગંબર શ્રાવક છું. બહુ મોટી વાત છે. અને ત્યાં એટલું સન્માન મળતું હોય, અને ગુરુ નથી એ નક્કી કરવું પહેલા એ નિર્માણતા જુઓ. તમે સમજમાં આવે છે? આપણને થોડુંક માન મળતું હોય તો આપણે ગાદીથી કોઈ વાત કહેવાય ગઈ હોય, બધાને ગમતી, પાછી ખેંચીએ. અરે માન મળે છે, જીતુભાઈ વાહ વાહ કરે છે, ચાલવા દો ને. આપણે ખ્યાલ આવ્યો તમને? એ ઠીક નથી. એ તો આખું એટલો મતલબ કે અમે આખો એક પ્લે બનાવી હતી જોરદાર, ગુરુદેવના પરિવર્તનની 20 મિનિટની. બહુ જોરદાર, બહુ સરસ, એકદમ આધ્યાત્મિક. અને બધું આખું બધું બતાવ્યું. તો પછી ઓલા બધા આવે છે અને એમને બરાબર પહેલા તો પ્રલોભન આપે છે ને ધમકાવે છે, પણ કે અમે ફરવા વાળા નથી. અને આજે અમારે આજે જન્મ કલ્યાણક ભગવાન મહાવીરનો ઉત્કૃષ્ટ દિવસ, એ વખત એથી વધારે મહાન દિવસ કયો હોય? અમને એમને જે કાર્ય કરવાના કર્યું છે એ કાર્ય કરવાના અમને કોડ જાગ્યા છે, અને અમે એ કાર્ય કરીને રહીશું. બહુ ઊંચી વાત છે, સામાન્ય વાત નથી. મને બહુ મહિમા આવે, કેમ કે જે અર્પિત કોઈ રૂઢી ચાલતી હોય જરા બદલીને જોજો, જરા આમથી આમ કરીને જોજો. અને એક ચોપડી આમ રાખતા હોય તો આમ રાખીને જોજો, એને હોવા થઈ જશે. બહુ કઠિન કામ છે. બોલ્ડનેસ જોઈએ, એમને ન થાય. અહીંયા શું કહે છે કે એ લોકો એ જે કામનો ઉદય હોય તો એ વાસના આવે તો એના ઢાંકવા માટે વસ્ત્ર હોય. એ ગ્રસ્ત જીવનમાં સંભવ છે, ગુરુમાં નહીં, મુનિ ધર્મમાં નહીં. અને કોઈ બાહ્યમાં પરીક્ષા આવે એવા ઠંડી ગરમી તો એવા પ્રકારના વસ્ત્ર ધારણ કરવાનો વિકલ્પ આવે. તો એ જ્યારે એ રાખી, એ વસ્ત્રાદિ રાખી, માનનો એટલો ઉદય છે સંપ્રદાયના ગુરુઓને કે જે એ રાખીને પણ મહાનતા બતાડવા માટે, અરે કમસે કમ અમે ઘર તો છોડ્યું ને, બૈરા છોકરા તો છોડ્યા ને, કશું નથી છૂટ્યું. મિથ્યા તો છોડ્યું, તો કે કશું નથી છૂટ્યું. કશું જ નથી છૂટ્યું. તો કહે છે કે એટલે અમે અહીંયા એમ કહીએ છીએ કે તેથી કલ્પિત યુક્તિ દ્વારા તેને ઉપકરણ ઠરાવવામાં આવ્યા છે. જબરજસ્તી, જબરજસ્તી ઉપકરણ માન ભોળી પ્રજા માની જાય છે. યાદ આવે કે નહીં? એ રીતે છે. અને એનાથી થોડો ઘણો ફાયદો થઈ ગયો હોય, કોઈ ફાયદો કયો, અરે એનાથી ન થાય તો આગળની કોઈ મન કશાયથી બંધાવ્યું હોય કર્મ, અને 2-5 કરોડ થઈ ગયા, તો કે અહીંયા ફલાણા મુનિ પાસે ગયા પછી તો આપણું તો જીવન બદલાઈ ગયું. ખ્યાલ આવે કે કોઈ મતલબ નથી. એટલા આપણે કોઈ પેલા કયો મુનિ એક છે ને, પેલા રોગ મટાડી દે છે, ધાડ 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 કોઈ નીકળ્યા છે, નામ બહુ પ્રચલિત થઈ ગયું. હે એ મુનિમાં એ લોકો સ્થાનિક વાસીમાં એ બહુ ચાલ્યું છે. એમને બેંક બેલેન્સ બહુ વધતી ગઈ છે. નમ્ર મુનિ ગજબ છે. અહીંયા વાળા જવા લાગ્યા. શું મતલબ છે? અરે તારે કેન્સર મટાડવું શું કામ છે? તારો રોગ જ નથી, અને મટાડવું હોય તો ડોક્ટર છે, ગુરુઓને એવું. હે એ તો કહું છું, ડોક્ટર છે ને. ડોક્ટર તો પર્ટિક્યુલરલી એનો નિષ્ણાત છે ને, એમાં નિમિત્તિક સંબંધ છે. એ તો ગુરુ પદે તો કેન્સર આત્માને નથી એ સમજાવવા વાળું પદ છે. તો એ પદ બી તને ખબર નહીં, ને પછી આ કપડું પહેરી લેજે, આ કરી લેજે, આમ કરી લેજે, મટી જશે. અને મટવાનું હોય ને મટ્યું હોય. અરે આપણે ડોક્ટર પાસે જઈએ ત્યાં બી મટવાનું હોય ને મટ્યું હોય છે, પરંતુ કમસે કમ ત્યાં નિમિત્ત તરીકે જે દવાઓમાં નૈમિતિકપણું છે, એવું નૈમિતિકપણું. પણ દુઃખ મટાડવાનું દવામાં કોઈ નૈમિતિકપણું નથી. દુઃખ મટાડવામાં તો એક સ્વભાવ સાથે જ સંબંધ છે. મોહ મટાડે તો દુઃખ મટે, રોગ મટાડે તો દુઃખ ના મટે.
આ સ્વરૂપ છે ભાઈ. કેન્સર મટાડવાથી દુઃખ ના મટે, મોહ મટાડવાથી દુઃખ મટે. કોઈ જગ્યાએ ફરવાની જરૂર નથી. મળી ગયા છે આપણને ગુરુદેવશ્રી પાસે શું કમી, બધું જ મળી ગયું. હવે માર્ગ શોધવાની કે કશી જરૂર નથી. ખ્યાલ આવી રીતે એટલે કે માર્ગ તો ગુરુદેવનો જ રાખીશું, પણ થોડું જે ગુરુદેવ શરીર બાબતમાં કંઈ કહ્યું નથી ને, તો થોડુંક સાઈડમાં રાખીએ તો એમ કામ થાય. તો કે તને ગુરુદેવને બી ન માન્યા, ખ્યાલ નથી. સમજ આવે છે? બહુ બધી બાબતો છે. હવે આગળ જો, હવે થોડો પોઈન્ટ ચેન્જ થાય છે અને બહુ ગજબનો પોઈન્ટ આવે છે. ગળે ના ઉતરે એવું ઘણી વખત તો. હવે આહાર ઉપર લઈ જાય છે. આખી વસ્ત્ર પાત્રને છોડ્યા અને હવે આગળ આહાર પર. વળી ઘર ઘર યાચના કરી આહાર લાવો તેવો ઠરાવે છે. યાચના કરે છે ઘરે ઘરે જઈને ધર્મ લાભ ધર્મ લાભ ધર્મ લાભ. પણ પ્રથમ તો એ પૂછીએ છે કે યાચના ધર્મનું અંગ છે કે પાપનું અંગ છે? સામાન્ય વાત નથી. કાલ રવિવારે આપણું પ્રવચન સાથે કન્ટિન્યુટી છે ને, બહુ ખુલી જશે આખી ચીજ. સાંભળજો શાંતિથી. આ શું કહે? યાચના કરીને માગવા જવું પડે ને, માગવા જવું પડે. યાચના કરે તો યાચના કરવું એ ધર્મનું અંગ છે કે પાપનું અંગ છે? અહીંયા કહે છે જો ધર્મનું અંગ છે તો માગવા વાળા બધા ધર્માત્મા થાય. બધા એટલે ખ્યાલ આવ્યો? હે, ટ્રેનમાં બી માગે છે. ટ્રેનમાં બી એક ગીત ગાય અને કે ભાઈ શેઠ 2 રૂપિયા આપો, ધર્મ થઈ જશે. પેલા ગીત ગાય ને એકાદ ડાન્સ કરે ને કોઈ શરીરની કોઈ એવી ચેષ્ટાઓ કરે અને પછી કે શું કરે? તો કે એ બી માગે છે. ધર્મના નામે તો બધા માગે છે. તો કે એ ધર્મના નામે માગે છે તો એમને બી બધા એમને તો માનશો? તમે ધાર્મિક માનશો? તો કે ના માગીએ. તો પછી કે અહીંયા કેમ? આગળ જુઓ. હા, જો ધર્મનું અંગ છે તો માગવા વાળા બધા ધર્માત્મા થાય. તથા જો પાપનું અંગ છે એ તો પછી બીજું કયું અંગ રહ્યું? પાપ. હવે આ યાચના કરીને માગે છે ને, એમાં 5 પાપ ગર્ભિત છે, આગળ સિદ્ધ કરવા વાળા છે. તમને નવે લાગશે. અને મુનિને પાપ ના હોય. પાપનો અભાવ કોને હોય? મુનિને. એક દેશ પાપનો અભાવ કોને હોય? શ્રાવક પંચમુળ સ્થાનને. પાપમાં સુખ બુદ્ધિનો અભાવ કોને હોય? સમ્યક દૃષ્ટિ. દર વખતે કહી દઉં છું આખું. અને પાપનો ત્યાગ, સંપૂર્ણ પાપનો ત્યાગ મુનિને હોય છે. અને યાચના કરવું એ ધર્મનું અંગ નથી, પાપનું અંગ છે. આગળ અમે એની સિદ્ધિ કરવા વાળા છે કે 5 પાપ આમાં ગર્ભિત છે. 5 પાપ કેવી રીતે એની ચર્ચા કાલે આવશે. બરાબર છે? આગળ જુઓ. હવે પેલા એને શું તર્ક કર્યો, એને શું વિરોધ કર્યો. તું કહીશ કે લોભ વડે કઈ ધનાદિક યાચે તો પાપ થાય, પણ અહીં તો ધર્મ સાધન અને શરીરની સ્થિરતા કરવા ઈચ્છે છે. હવે આ હારને બી ક્યાં લઈ જાય છે કે ભાઈ કોઈની પાસે અમે પૈસા માંગ્યા હોય, પૈસા આપો, મકાન આપો, તો પછી એ તો યાચના કહેવાય, ભીખ કહેવાય. પરંતુ આ તો જે શું કહેવાય આહાર લઈએ છીએ એ તો ધર્મ સાધન માટે લઈએ છે અને શરીરની સ્થિરતા માટે લઈએ છીએ. તો પછી એમાં ક્યાં એમાં લોભ આવ્યો ને, એમાં ક્યાં પાપ આવ્યો ને, એમાં ક્યાં બધી વસ્તુ આવી? નું સમાધાન સાંભળો. જો જોરદાર છે. આ રીતે તો ક્યાંય નથી સાંભળ્યું. આહાર આદિક વડે તો ધર્મ થતો નથી, પણ શરીરના સુખને અર્થે અતિ લોભ થતા યાચના કરવામાં આવે છે. આ લીટીને થોડી ખોલીએ આપણે ફરીથી. પણ શરીરના સુખને અર્થે અતિ લોભ થતા યાચના કરવામાં આવે છે. એટલે એ પર પકડ થયું. આ હે ને યાચના શાના કારણે થાય છે? શરીરના સુખના માટે અતિ લોભ. 2 વસ્તુ નાખી પંડિતજી અહીંયા. અતિ લોભ થતા શરીરના સુખના અર્થે, શરીરના સુખના માટે, શરીરની આસક્તિના કારણે અતિ લોભ થતા યાચના કરીને પણ પેટ ભરવાનો વિકલ્પ આવે છે. કેમ મેં કહ્યું વાત બદલી, ટોન બદલ્યો? કેમ કે તમે કહી શકો છો કે દિગંબર મુનિ પણ આહાર કરવા નીકળે છે કે નહીં? પણ દિગંબર મુનિ આહાર કરવા નીકળે છે ત્યાં ગ્રહસ્થ યાચક છે હે ને, અને અહીંયા સાધુ યાચક છે. સંપ્રદાયમાં સાધુ યાચક છે અને દિગંબરમાં શ્રાવક યાચક છે. કેમ? અરે શ્રાવક ભીખ માગે છે કે પ્રભુ મારા ઘરે આવો. નવધા ભક્તિ એટલા માટે કહી. નવધા ભક્તિ કહી છે કે નહીં? શું બોલો છો પહેલા? નમોસ્તુ 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 હે ને, અત્ર અત્ર અત્ર, તિષ્ઠ 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 3 વાર બોલો છો ને. અને પછી ના
ના, જો ચૂક્યા અહીંયા પછી 3 પ્રદક્ષિણા ફરીએ છીએ અને પછી એમના ચરણ પ્રક્ષાલન કરીએ છીએ, પછી ઊંચ આસન પર બેસાડીએ છીએ, ચરણ પ્રક્ષાલન કરીએ છીએ, પછી એમ કહીએ છીએ કે હે પ્રભુ, હે મુનિવર, ચોકામાં પધારો. આમાંથી એક બી આગળ પાછળ થાય ને તો સમજી લો કે ભક્તિ નથી. નવધા ભક્તિ કહી ચોકામાં પધારો, પછી વળી પાછું એમ કહેશું. ત્યાં તો કહ્યું એકવાર, પણ એ ફરીથી કહેશે કે શું આહાર હે ને, મન વચન કાયાની શુદ્ધિ તો ખરી, આહાર જલ બધું શુદ્ધ છે, આહાર પાણી શુદ્ધ છે. પ્રભુ અંજુલી છોડો, આહાર ગ્રહણ કરો. એટલી નમ્રતાથી આમાં થોડું ચૂકી જવાય, પ્રદક્ષિણા ભૂલી જવાય, 3 ની જગ્યાએ 2 વાર બોલાઈ જવાય, સાંભળજો, તો મુનિરાજને ખ્યાલમાં આવે છે કે આને અંદરમાં આહાર આપવાની કોઈ પીડા છે, તો આહારનો ભાવ નીકળી જાય. મતલબ એ ખ્યાલ આવે છે તમને. બહુ બધી વસ્તુ છે. હવે તમે આહાર આપવાની જે આગ્રહ રાખે છે ને, એને જરા પૂછજો કે આહારની નવધા ભક્તિ શું છે. પછી એને જરા પૂછજો કે 32 અધ્યાય આદિ એનાથી રહિત આહારનું સ્વરૂપ કેવું છે, દાતા તરફથી અને આપના તરફથી. એમને ચાલ્યા રાખે છે, ત્યાં પણ આપણે ત્યાં પણ એમને બધું ચાલ્યા રાખે છે, કાંઈ ઠીકાણા નથી. ધ્યાન રાખજો હે ને ભાઈ. આવે પપ્પા આવે નવીનભાઈ? હા, કેટલા આહાર આપ્યા? કેટલા હજારો મુનિને આપ્યા કે ના આપ્યા? મેં બી આપ્યા છે. ચિંતા નહીં કરો, કઈ ખબર નહીં, કશી જ ખબર નહીં ભાઈ. જે બધું કર્યું તો છે જ ને, ક્યાં નથી કર્યું? તો એ કહે નવધા વ્યક્તિ પૂરો. તો અહીંયા એમ કહે છે કે અહીંયા એટલું નાક રગડે અને એ ઘૂસી ના જાય. જેમ ધર્મલાભ કરીને ઘરમાં ઘૂસી જાય તો 5 પાક ઊભા થઈ જશે. હમણાં લેશે, થોડી વાર પછી કાલે લેશે. હલાવે એ તો નીકળે છે. કોઈ બહાર આવી અને પડગાવે તો જાય, ને તો ન જાય. હલાવે કે નહીં. એટલી બધી એટલી સામેવાળાને ગરજ છે. આ યાચક નથી. એને પોતાની જે ખરેખર તો આખડી લઈને આવે. આખડી કેવી રીતે? આખડી એટલે શું કે બાધા આવીને ખડી રહે, એમના આખડી. એટલે એવું ધારીને આવે કે 2 નાળિયેર હોય, આજે આ હોય, આમ હોય, તેમ હોય, તો એની જે આહારની જે વૃત્તિ છે ને, એ કેવી રીતે તૂટી જાય એ જ પ્રયાસ હોય છે. કેમ કે ન મળે ઉધારે ઈઝી ના ધારે. 5 બદામ બધા રાખે, ખબર પડી જાય તો બીજા દિવસ 5 બદામ ધારે જ નહીં. 5 બદામ લઈને ઉભા રહીએ તો એ વખતે 3 બદામ વિચાર કરે. કેમ કે ખ્યાલ આવે કે બધા 5 જ બદામ લેશે. ગમે એમ કરીને મને બોલાવો છે તો કે નહીં, ન જવું પડે એવું વ્યવસ્થા કરો. એટલે એમની જે ભોજનની વૃત્તિ છે ને, કેવી રીતે તૂટે એવી જાતિની અંદરમાં તૈયારીઓ હોય છે. ભાઈ દિનેશભાઈ, સામાન્ય નથી આ. તમે ક્રિયાની બી ચર્ચા કરો ને તો તમને એમ લાગશે કે કેવી રીતે પોસિબલ છે. ગુરુદેવસિંહ તો ઝૂમીને કહે ને. અને ભગવાન મહાવીરના આહારની તો જો કેવી શું હોય, વિધવા હોય, બાળ વિધવા કહી દો, વિધવા સફેદ સાડી પહેરી હોય, માથે મુંડન કરાયેલું હોય, હાથમાં બેડી હોય. અરે આવું યોગ મળે કોઈને? હે, એક આંખમાં આંસુ હોય અને કેટલા દિવસ? 175 દિવસ ન થયું ને. હા, કેટલી વાર પાછા ગયા. અરે એવું કેવી રીતે હોય? પણ જયારે યોગ આવ્યો તો એ કોણ હતું? એ ચંદનમાલા. એ જ ઘરમાં, એ જ ગામમાં. હા, સતીઓ કેવી રીતે પોસિબલ છે? એટલે એમને ભોજન કરવું જ નતું હે ને, છતાં યોગ મળી ગયું. વિચાર તો કરો. તો એ યાચક ના કહેવાય હે ને. એ તો દાતા તો યાચક તો શ્રાવક કહેવાય, ગ્રહસ્થ યાચક કહેવાય. એ અહીંયા કહે છે અતિલોભ થતા યાચના કરવામાં આવે છે. જો અતિલોભ ન હોય તો પોતે શા માટે માંગે? તે આપે તો આપે, ન આપે તો ન આપે. વાંચી લઉં છું, આની ચર્ચા હું કાલે કરીશ. અતિલોભ થયો ત્યાં જ પાપ થયું અને મુનિ ધર્મ નષ્ટ થયો તો બીજો ધર્મ શું સાધશે? આગળ જઈને એટલી બધી બહેસ કરવામાં આવે છે કે કેવી રીતે એમાં પાપ થાય ને કેવી રીતે એમાં મુનિ ધર્મ નષ્ટ થાય. જો આહાર લે એની તરફથી એવા પ્રશ્નો મૂક્યા છે સંપ્રદાય તરફથી. અને પંડિતજી જેનું ખંડન કરે છે અને સત્યની સ્થાપના કરે છે, એ ગજબનું છે. ગઈકાલે આવતીકાલે એની આપણે ચર્ચા કરીશું. સહેજાનંદી સુદર્શન